હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો આજે વ્લોગ છે ને આપણો લેટ શરૂ થાય છે. બપોર થઈ ગઈ છે ને બપોરની રસોઈ થવા માંડી છે. આજે અમે છે ને ચણાનું શાક, રોટલી ને દાળ ભાત બનાવવાનું વિચાર્યું હતું, પણ નીરવને છે ને એના ફ્રેન્ડ આરે બહાર જવાનું થયું, એટલે કીધું નીરવને ચણાનું શાક બહુ ભાવે છે, તો હવે ચણાનું શાક કાલે બનાવશું. આજે મગનું શાક બનાવી નાખી, કારણ કે મગનું શાક છે નીરવને લિટલ બીટ ઓછું ભાવે છે, તો કીધું આજે મગનું શાક, ભાત અને રોટલી બનાવવાનું છે. અને મમ્મી જો તમને પાછળ દેખાતા હશે એની બધી જો કટલેરી કાઢીને બેઠા છે, તો હવે હું કરે છે ને તમને બતાવું. તો મમ્મીએ જો એની બધી કટલેરી કાઢી છે, જો બધી બંગડી છે મમ્મીની. અહીંયા બંગડી છે, આમાં બંગડી છે, પછી આની અંદર જો બધી બંગડી છે. અને અહીંયા જો મમ્મી ચૂડલો બનાવે છે, કારણ કે હમણાં છે ને અમારે ત્યાં એક પ્રસંગ છે, તો પ્રસંગમાં છે ને પહેરવા માટે મમ્મીએ સાડી તો કાઢી નાખી છે, તો એનો ચૂડલો મમ્મી જો બનાવે છે. તો સાડી તો નહીં બતાવું, ઈ કાઢી નાખી છે. આમ તો જો કે તમને જેમ અલગ આમ બતાવી દઉં, બાકી આખી ખોલીને નહીં બતાવું. જો મમ્મીએ ચૂડલો બનાવી નાખ્યો છે. આ મમ્મી બની ગયો ચૂડલો. અને જો ચૂડલો ગ્રીન કલરનો મમ્મીએ બનાવી છે, અને બધા જે પાટલા પડ્યા હતા ને બધા નાખી દીધા છે. અને અહીંયા જો મમ્મીની બધી બંગડી પહેરી છે, પણ કલર ન હોય એટલે કઈ મેચ કામ ન થાય. અને અમુક છે ને આવી ડાયમંડ વાળી બંગડી પેલા બહુ નીકળી હતી, હવે બધા ઓછી પહેરે છે, એટલે કીધું આપણે ઈ કઈ એડ નથી કરવી. જે હમણાં નવી લીધી ને અમારા લગ્ન વખતે, વિશાલભાઈના લગ્ન વખતે, તો એ બધી બંગડી આમાં એડ કરી દીધી છે ને મમ્મી. થઈ ગઈ ને, પેલા જોયું ને, ચેક કરી લીધું ને. શરીર વધઘટ થાય ને એટલે મારે બંગડી પછી કાઈ કામ ના આવે. સાચી વાત છે. અને એમાં એવું થાય કે મોંઘા જો આવા પાટલા લીધા હોય ને, મારે એવું થયું છે, બંગડી તો ચડી જાય પણ લાઈક પાટલા કઈ ગયા ઓલા મમ્મી મસ્ત હતા ઈ. તો જો અહીંયા આવા પાટલા છે ને, મારા લગ્ન વખતે મમ્મી અને મેં બંને હરખા લીધા હતા. લાઈક મારો કલર અલગ હતો અને મમ્મીને કલર અલગ છે, એટલે આ પાટલા છે ને સેજે હાથ વધે ને તો નો ચડે, કારણ કે જાડા હોય ને ઇનકેસ બંગડી તો ચડી જાય, તમે ગમે રીતે ચડાવી દો, પણ પાટલા છે ને પરાણે નો ચડે. તો મારે હવે જોવા પડશે આવા પાટલા મને થાય છે કે નહીં. શરીર વધી જાય ને એટલે બંગડી ઉપર ન થાય. મારે તો એવું છે મમ્મી કે શરીર વધે ને તો હાથ જો અમારા છે ને જેટલા હોવા જોઈએ ને એના કરતા પતલા છે, તોય નહીં થાય. સાબુ કે ગમે કંઈક લગાવવું પડે ને. હા, હું બોડી લોશન હારે રાખું, ઈ લગાડીને પછી પહેરી નાખું બંગડી. પાછું એમ થાય એકવાર પહેરવાનું ન હોય, 3 વાર પહેરવાની હોય. જેવી સાડી ને જેવા ડ્રેસ પહેરો ને તો પછી પાછા ચૂડલા નીકળી જાય, એટલે મારો બહુ દાંત થાય. થોડીક આમ તપાસ જોવું પડે કે થાય છે કે નથી. અને નવી બંગડી લેવામાં એવું થાય, કારણ કે એટલી બધી બંગડી પહેરાય ને નવી લઈને શું કરવી. આ નવી લઈને રાખી છે ને એને એટલે જ આ એમ કરવું પડે સેટિંગ. સાચી વાત છે. જો કે મમ્મી પાસે બહુ બંગડી જો અહીંયા છે, આટલી છે, ઘણી બધી બંગડી મમ્મી પાસે છે. અને મારી પાસે તે લગ્નમાં ની જે આવી હોય ને, બાકી હું કે નવી નથી લેતી, કારણ કે પછી પહેરાતી નથી કઈ બંગડી. એટલે અને દુકાનમાં જાય તો આજ આપે અને ચૂડલો કરી દે, તો એમ કે ઘરે જ ટ્રાય માલ લઈ. આમ તે ઘણી હોય પ્રસંગ હોય એટલે 1-2 જોડી તો લીધેલી જ હોય. સાડી લઈ એટલે બંગડી તો લઈ જ. એટલે કીધું એકબીજાને જો મેળ આવી જાય તો મેચિંગ કરી નાખીએ, નકર લેવા જાવી પડે, એટલે વેલા બધી તૈયારી કરી લઈ. તો હું કેવી રીતે કરું છું ખબર છે? લાઈક મારા લગ્નના જે ચૂડલામાં છે ને, આગળ પાછળની જે બંગડી હોય ને, પાછળ જે લગાવવાની હોય, એ બધી બંગડી મારી પાસે પડી છે. એટલે હવે કોઈ નવી સાડી કે એવું લેવાનું થાય ને, તો ખાલી જે આપણે પ્લાસ્ટિકની કે જે મેટલની બંગડી આવે, જો કે હું મેટલની તો નથી લેતી, પણ પ્લાસ્ટિકની લઈ છીએ, તો ખાલી ઈ આપણે 30 કે 40 રૂપિયાની ડઝન આવે છે. કેટલાની ડઝન આવે છે મમ્મી? હા, તો ઈ કેટલાની આવે છે તો મને યાદ નથી, પણ એવી બંગડી લઈ લઈએ એટલે આ સાઈડ ની ઈની રાખી અને અંદરની બંગડી બદલાવા રાખી. તો જમવા બેસી ગયા છે. જો જમવામાં આપણે લઈ લીધું છે મગનું શાક, રોટલી અને ઘઉંનો પાપડ. મને છે ને ઘઉંના પાપડ બહુ ભાવે, એટલે આપણે ગમે ત્યારે શાક, રોટલી કે ભાત કે એવું ખાઈને તો ઘઉંનો પાપડ શેકી જ. અને ભાત હોતન છે, પણ બધાને મગ ભાત ભાવતા હોય, પણ મને છે ને મગના શાક અરે ભાત ન ભાવે, એટલે આપણે ભાત નહીં લઈ. જો પપ્પા, મમ્મી ને હું ત્રણેય બેસી ગયા છીએ, અને નીરવની જગ્યા ખાલી છે, કારણ કે બહાર ગયો છે ને ફ્રેન્ડ આરે. તો હાલો બધા જમવા. થોડા ઘણા વિડીયો રિગાર્ડિંગ કામ હતા એ બધા પતાવી દીધા છે, અને આજે મને છે ને આમ ખબર નહીં આમ લો ફીલ થાય છે. અને દિવસ દરમિયાન છે ને લાઈક હું ચા એટલી બધી નથી પીતો, ક્યારેક ઘરમાં બની હોય તો પી લઉં, અને કોફી પીતો નથી કાંઈ. તો મેં કીધું હવે આપણે કંઈક લિટલ બીટ ચાલુ કરીએ, જેથી એમ થોડુંક બોડી એક્ટિવ રહે, થોડુંક મજા આવે કામ કરવા. એટલે મેં કીધું કાં તો ચા કાં તો કોફી દિવસ દરમિયાન એકવાર આપણે કન્ઝ્યુમ કરશું. અને મને ખાસ કરીને એક પ્રકારની કોફી બહુ ભાવે છે, જે આપણે ઓલું વેન્ડિંગ મશીન હોય ને, મશીનની કોફી જે આપણે કહેવાય, જે બટન દબાવો એટલે કોફી આવે, એ બહુ મસ્ત આવે છે. અને મેં કીધું એનું એકાદું છે ને પેકેટ લઈ આવું છું. ઘરે ગરમ પાણી કરવાનું, ખાલી એમાં નાખી દેવાનું એટલે કોફી તૈયાર થઈ જાય. કારણ કે એમાં છે અંદર મિલ્ક, સુગર અને કોફી બધું ઇન્ક્લુડ જ હોય, એટલે કે બનાવવાની જરૂર નહીં. ટૂંકમાં કોઈ બી ગ્લાસ હોય એમાં ગરમ પાણી નાખી દો અને કોફી નાખો એટલે તૈયાર. તમે કોમેન્ટ કરો, કારણ કે કોફી લવર બહુ જોતા છે વિડીયોમાં. ભાઈ એવું કરવું જોઈએ કે બીજી કઈ ટેકનિક અપનાવી જોઈએ? જો તમને મેં વાત કરી એ ખ્યાલ હોય તો ફટાફટ કોમેન્ટ કરો, કારણ કે મને બહુ આઈડિયા નથી. તો આપણે છે ને કુરકુરિયા લાવ્યા હતા જયારે ખાખરા પીઝા બનાવ્યા ને ત્યારે. તો જો કુરકુરિયા એમને પડ્યા છે, તો ભૂખ જેવું તો નથી, પણ મેં કીધું હવે કુરકુરિયા હમણાં નાસ્તો એટલો બધો ઘરમાં વધી ગયો છે ને, તો મેં આપણે કુરકુરિયા બતાવી દઈ. તો કુરકુરિયામાં જો હું છે ને આવી ભૂંગળી અને વાટકા આવતા પેલા ખબર છે, તો જો આવા વાટકા 2 મિક્સમાં લાવી છું.
અને જ્યારે સ્કૂલમાં ભણતા ને ત્યારે આ કુરકુરિયા બહુ ખાધા હતા અને હવે જો કે હાવ એટલે હાવ બંધ થઈ ગયા છે. મને લાગે કેટલા ટાઈમ પછી આપણે ઘરે કુરકુરિયા લેવા આવીશું, કારણ કે 90 રૂપિયાના ખાખરા થતા હતા અને 100 રૂપિયાના નોટ મેં આપીને તો મેં તો 10 રૂપિયા પાછા નથી જોતા, 10 રૂપિયાના કુરકુરિયા કરી દો. તો જો 10 રૂપિયાના આટલા કુરકુરિયા આવ્યા હતા તો આપણે ખાઈ લઈએ. જો ભાઈ આ સિઝનમાં આપણને ખબર નહીં ચણા ઉપર છે ને અલગ જ પ્રેમ છે જોરદાર. અને આ વખતે મેં ચણા બહુ ખાધા છે. જો કે ચણાનું કામ પેટ ભરવા માટે પહેલેથી જ નથી થતું, આનું કામ છે ફક્ત ટાઈમ પાસ માટે. અને હું આ વખતે છે ને શેકેલા કેવા નહીં, જો આવી રીતે કોરે કોરા જ આપણે જેવા લાવ્યા ને માર્કેટમાંથી એવા જ આવી રીતે જમે જ્યારે ટાઈમ પાસ કરવો હોય ત્યારે ખાવા બેસી જાઓ. રાતે ક્યાંક સારી એવી જગ્યાએ જમીન પછી બધા ફ્રેન્ડ આટા મારો ગપ્પા મારવા માટે બેઠા હોય ને એમાં સાથે ચણા હોય ને તો મજા આવે. આ ખાસ કરીને એવા સમયે ખાવા માટેની વસ્તુ છે. હમણાં ચણા ઉપર PhD કરી છે એટલે થોડું ઘણું તમને જ્ઞાન આપી દઉં. ચણા ખાતા હોય તો સૌથી મોટો ભાઈ હોય અંદરથી કે ઈયળ ન નીકળે, અને એનાથી બી મોટો ભાઈ હોય કે ઈયળ ખવાઈ ન જાય. એટલે હું જોઈને ખાઉં છું. જો ભાઈ જે તમને દેખાય છે એના ઉપરથી શેનો પ્રોગ્રામ છે રાતે કહેવાની જરૂર છે નહીં. ભુટ્ટાનો પ્રોગ્રામ છે, જો કે અમે નથી ખાવાના. અહીંયા બને છે ભાખરી, એટલે અમારા માટે પ્રોગ્રામ છે આજે ચા અને ભાખરીનો. કા બે ઓપ્શન હતા, કારણ કે બપોરના ભાત પડ્યા હતા ને તો પુલાવ બનાવવાનો વિચાર હતો, પણ કેટલા દિવસથી મને લાગે છે ભાખરી ચા અમે ખાધા જ નથી. તો ગઈકાલે ખાવા તો ગઈકાલે બહાર જવાનું થયું, મેં કીધું આજે ફાઇનલી આપણે છે ભાખરી કરવી છે, ભાત કાલે કેમ ગમે ત્યારે ખાઈ લેવું. તો ત્યારે ભાખરી અને ચાનો પ્રોગ્રામ છે. અને ભાખરી મારે કેમ ખાવી છે ને તમને કહી દઉં, કારણ કે ઘઉંના પાપડ આવે છે મને ચા ભાખરી ખાવાની બહુ મજા આવે, એટલે ઘઉંના પાપડ હાટું સ્પેશિયલ મારે ચા ભાખરી ખાવી છે. ઓકે. અને ચા ભાખરી જો આપણું કમ્ફર્ટ ફૂડ છે, આપણને બહુ એટલે બહુ પસંદ છે ચા ભાખરી. અને અહીંયા મમ્મી બનાવે છે ઓળો એમના માટે ને. જાડુ તને એક ક્વેશ્ચન પૂછું? હા પૂછો. તારું મનપસંદ નહીં પણ તારું કમ્ફર્ટ ફૂડ, એટલે કે મીન્સ કે તું એ ગમે ત્યારે આવે તને મજા જ આવે એવું કમ્ફર્ટ ફૂડ તારું કયું છે? ખીચડી. ઓકે. અને કહું ને વઘારેલા ભાત. ઓકે, એટલે સાદી ખીચડી ને? સાદી ખીચડી ગમે એવી ખીચડી હાલે અને વઘારેલા ભાત હાલે. ઓકે, એ તને એની ટાઈમ દે? એની ટાઈમ દે હાલી જાય. ઓકે ભાઈ. અને આપણું વાત કરીએ ને તો ચા અને ભાખરી, મારું ચા અને ભાખરી કમ્ફર્ટ ફૂડ છે. ઓકે, એટલે તારે ચા ભાખરી ગમે ત્યારે હાલે? ચા ભાખરી ગમે ત્યારે આવે, અને હું ગમે ત્યારે ટ્રાવેલિંગ કરતો હોય ને ત્યારે ચા ભાખરીને મિસ કરતો હોય, કારણ કે એક તો સ્વાદિષ્ટ હોય અને ઉપરથી સાદું હોય અને મજા આવે. કા મને ચા ભાખરી એટલી બધી ન ભાવે, આજ ખાવાની ઈચ્છા થઈ છે. બાકી મને છે ને ખીચડી ને એવું વધારે ભાવે. મને છે ને ભાખરી રાતે ખાવી જ ન ગમે. લાઈક બટેકા પૌવા હોય, ખાલી ખીચડી દઈ દો, બપોરનું પડ્યું હોય એ દઈ દો તો હાલે, પણ ભાખરી મને રાતે ખબર નહીં ઓછી ભાવે. પણ આજ મને ભાખરી ખાવાની ઈચ્છા થઈ. બોલો. ઓકે, આપણું તો કમ્ફર્ટ ફૂડ તમને કહી દીધું. મમ્મીને પૂછીએ. મમ્મી, કમ્ફર્ટ ફૂડ એટલે તમને આઈડિયા આવી ગયો હું કહેવા માંગુ છું? એવું ફૂડ કે જેમાંથી તમને કમ્ફર્ટ મળે? દાળ ભાત. જો કે મારો ચા ભાખરી પછી મને દાળ ભાત સૌથી વધારે ભાવે. મજા જ આવે. ટૂંકમાં બહુ સારું સારું ખવાઈ ગયું ને તે દાળ ભાત ની યાદ આવે. મજા આવે, ઈ જમાવટ થાય. ઈ વાત તો સાચી. કઈ સ્વીટ ખાધું હોય ને પછી એમ થાય દાળ ભાત ખાઈ લઈ, બાકી જામી જાય. હા, અને દાળ ભાત ખાધા પછી તમને પછી સ્વીટ ની યાદ આવતી હોય. સ્વીટ મજા આવે. એટલે તાર બધું આવ્યું છે ડાયાબિટીસ ની. ડાયાબિટીસ આવી છે, શરીર જો ને સહી પહેલવાન બાકી. સુલતાન. સુલતાન. તો ચા ભાખરીના ચક્કરમાં ખરેખર હું શું કહેવાય, બીજો પ્રેમ એટલે કે દાળ ભાત ને તો ભૂલી જ ગયો. પહેલો પ્રેમ ચા ભાખરી, બીજો પ્રેમ દાળ ભાત. ખાવામાં એટલે હું તો કે શું જ નહીં ખાવામાં તો ખાવામાં તો છો ને મગજ. પછી મારી સામું જોઈને કીધું એટલે ખાવામાં, એટલે કે હું તો શું જ નહીં. પેલો પ્રેમ ઈ, બીજો પ્રેમ ઈ, ત્રીજો પ્રેમ મારી ગાડી, ચોથો પ્રેમ મારી યુટ્યુબ, પાંચમો પ્રેમ ઓલી છોકરી, છઠ્ઠો પ્રેમ ઓલા, સાતમો પ્રેમ ઓલા. ઓલી કોણ છોકરી? ઈ નામ તો ઓલો નો કહેવાય ને, બ્લોગ જોતી હોય તો. આમને મુલ્લુ બનાવશો. ખાવામાં મારો પહેલો પ્રેમ ચા ભાખરી, સેકન્ડ દાળ ભાત, એને પહેલો બીજો કરી શકો. અને જિંદગીનો એક જ પ્રેમ છે જે પાછળ છે, જે આ બે વસ્તુ બનાવે છે. અને એમાં એક વાત તમને કહું કે અમે છે નીરવની એક છોકરી હું મોતન ખીજું, મને એવું કઈ નહીં. તો એ છોકરીના મેં વિડીયો ગોતી નીરવને સેન્ડ કર્યા ઇન્સ્ટાગ્રામ, એને જોયા જ નહીં. બોલો મેં કેટલી મહેનત કરીને ગોઈતા હતા વિડીયો. એની ઉપરથી તમને ખબર પડી કે હું આ પાછળવાળી જે છે ને એની પ્રત્યે હું કેટલો લોયલ છું. એને મને વિડીયો મોકલાય છોકરીના તો હું જોતો નહીં. વિચાર કરો. મને એવું ખબર છે જોઈ લીધા મેં ખોટે ખોટું કીધું. કારણ કે હું મને જ એટલી યાદ કરી લઉં છું. મારા મમ્મી પપ્પા જોવે છે આ વિડીયો. ટૂંકમાં કાંઈ નહીં, હવે કઈ બોલવાની જરૂર નથી. બોલ મસ્તી કરીએ છે, મસ્તી. હવે મસ્તી યાદ આવી, મનમાં યાદ કોણ કરતું તો હમણાં. ટૂંકમાં કેવું છે કે એક છોકરીને લઈને આ લોકો મને ખીજવે છે. ઓકે, ચલો હું એનું નામ લેતો તો અલગ છે, આ લોકો જ નકરું નામ લીધા રાખે હે ને. પણ એમાં તો દાંત કાઢવાની ક્યાં જરૂર હોય? એનું નામ લઈને આવડું મોઢું થઈ જાય એનું. મારું નામ લીધું કોઈ દી દાંત તો આવ્યા નહીં થઈ. તારું નામ લઈને કોઈ તો મને ગભરામણ થાય. ખરેખર લગ્ન પછી એના પત્નીનું નામ કે પત્ની આજુબાજુ આવી ગયા તો પત્નીનું નામે આજુબાજુ આવે ને તો
પતિને ગભરાટ થઈ જાય. વેલણ હાથમાં જ છે હો. વેલણનો ન હોય એ આંખનો ખોફ જ હોય. ધારો કે આ લોકો ચૂપ થઈ જાય ને 5 મિનિટ તો આપણને મહિરા એક થવાનું છે, ડખા થવાના છે. એ વાત સાચી છે. નીરવ છે ને આપણે ગમે કાંક કહીને તો નો માને. પછી જયારે આપણે ગુસ્સામાં હોય ત્યારે કઈ નીરવ આમ કરવાનું એટલે નીરવ તરત માની જાય કે આ બાંધવાનું થાય ને કરતા વાત માની લેવી હાર. એટલે કે હા પાયલ વાંધો નહીં, આપણે એમ જ કરશું. પણ એવા બહુ ઓછા દિવસ હોય, લાઈક વર્ષમાં 1 કે 2 દિવસમાં. વર્ષમાં 365 માંથી એવા 360 દિવસ હોય એમ. વાગી ગયા છે રાતના 12 અને આજે ખબર નહીં, એવું તો મેં કોઈ ફિઝિકલ કામ નથી કર્યું કે એવું કઈ મેં શૂટિંગ નથી કર્યું જેના લીધે મને થોડો ઘણો આમ શરીરમાં ઠાક હોય, ઊંઘ આવતી હોય. ખબર નહીં 12:15 અત્યારે થોડીક ઊંઘે આવે છે, આમ થાકી ગયો છું. નકર રાતે યુઝ્યુઅલી એટલી બધી ઊંઘ આવે નહીં, પણ કાંઈ વાંધો નહીં, આજ કંઈક હશે શરીરમાં પ્લસ માઇનસ રિએક્શન હાલતા હશે. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો છે. ગમે તો શું કરો તમને ખબર છે, લાઈક કરી દો, કમેન્ટ કરી દો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મળે નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય. બોલાતું નથી. બાય 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 બાય.